A very good evening everybody. Welcome back to Kajal's Kitchen. આજે આપણે બનાવવાના છીએ મલ્ટીપર્પઝ જીરા રાઈસ કે જેને તમે કોઈ પણ શાક દાળ જોડે ખાઈ શકો છો, એમને પણ તમે દહીં જોડે ખાઈ શકો છો. તો આ સિમ્પલ અને ક્વિક રેસિપી બનાવવા માટે સૌથી પહેલાં એક કડાઈમાં મેં ઘી લીધેલું છે. ડોન્ટ ફોરગેટ, જીરા રાઈસ હંમેશા ઘીમાં બનાવવામાં આવે છે. હવે એમાં હું જીરું નાખી દઈશ. જીરું થોડું વધારે માત્રામાં આપણે નાખવાનું છે. હવે આ જીરાને પ્રોપર આપણે શેકી લેવાનું છે અને આ જીરું ગરમ થાય એટલે એમાં આપણે રાંધેલા ભાત ઉમેરવાના છે. અને રાંધેલા ભાત છે એમાં ખાસ ધ્યાન રાખજો, આપણે છૂટા ભાત બનાવવાના છે, મતલબ કુકરમાં નથી બનાવવાના. કાં તો તમે ઓવનમાં બનાવો અથવા તો તમે કોઈ પણ એક તપેલીમાં બાસમતી રાઈસ ઉમેરી એમાં પાણી નાખી પ્લસ મીઠું અને થોડું લીંબુ નાખી અને તમારે એને છૂટા ભાત રાંધી લેવાના છે, બાસમતી રાઈસ. હવે આ જીરું છે એ પ્રોપર સંતળાઈ જાય એટલે એમાં આપણે મેં જે તમને કીધું એ રીતે રાંધેલા ભાત આપણે એમાં એડ કરવાના છે. હવે તમે જોઈ શકો છો આ મારા બાસમતી રાઈસ છે જેને મેં નિતારી લીધેલા હતા. મેં તપેલીમાં બનાવ્યા હતા. તમે તો તપેલી અથવા તો ઓવન ગમે એનો યુઝ કરી શકો છો. હવે એમાં આપણે થોડું મીઠું ઉમેરશું અને પ્રોપર આપણે એને હલાવશું અને આ રીતે ગરમા ગરમ તમે સર્વ કરી શકો છો જીરા રાઈસ, કે જે એકદમ ક્વિક છે અને ઇઝી રેસિપી છે અને મલ્ટીપર્પઝ રેસિપી છે. પરંતુ એક વાત યાદ રાખજો, તમે જ્યારે ભાતને રાંધતા હો તપેલીમાં અથવા તો ઓવનમાં, ત્યારે ભાતની સાથે તમે થોડું મીઠું, ઓઇલ અને સ્લાઇટલી લીંબુ નીચોવજો પાણીમાં અને પછી તમે એને ઉકળવા દેજો. એટલે તમારા જે ભાત છે ને એ કાળા નહીં પડે. નહીંતર જનરલી શું થશે, ઘણીવાર તમે ભાતને આ રીતે જીરા રાઈસ તરીકે વઘારો ને તો તમારા ભાતનો દાણો જે છે ને એ બ્લેક પડી જતો હોય છે. પરંતુ જો તમારે એને એકદમ વ્હાઇટ કલરના રાખવા હોય, ખીલા ખીલા રાખવા હોય, તો આ એક છે ટીપ ઓફ ધ ડે, કે જ્યારે તમે ગરમ પાણીમાં ભાતને ઉકાળતા હો ત્યારે એમાં થોડા 1-2 તેલના ટીપા, મીઠું અને પ્લસ લીંબુના ડ્રોપ્સ નાખીને તમે એને ઉકાળજો એટલે તમારા આ ભાત છે એ કાળા નહીં પડે. તો તૈયાર છે તમારા જીરા રાઈસ. જરૂરથી કહેજો તમને આ રેસિપી કેવી લાગી અને તમે કઈ રીતે જીરા રાઈસ બનાવો છો એ પણ મને જરૂરથી શેર કરજો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.